બનાસકાંઠાના થરાદ નગરપાલિકા પર છેલ્લા ઘણા વર્ષોથી ₹1.29 કરોડનું વીજ બિલ બાકી છે। યુજીવીસીએલે આપેલી 72 કલાકની નોટિસનો સમયગાળો પૂર્ણ થયો છે, છતાં નગરપાલિકાએ બિલ ચૂકવણી કરી નથી। યુજીવીસીએલના અધિકારી ગૌતમભાઈના જણાવ્યા મુજબ અગાઉ 72 કલાકનો અલ્ટિમેટ આપ્યું હતું, એની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે નગરપાલિકાએ હવે વધુ 24 કલાકની છેલ્લી નોટિસ આપવામાં આવશે। જો આ સમય મર્યાદામાં પણ બિલની ચૂકવણી નહીં થાય તો ઉચ્ચ કક્ષાએથી એપ્રુવલ લઈ વીજ કનેક્શન કાપી નાખવામાં આવશે। આના કારણે શહેરમાં અંધારકાર છવાઈ જવાની સંભાવના છે। થરાદ સબ ડિવિઝન એકમમાં 12,000થી વધુ ગ્રાહકોના કરોડો રૂપિયાના વીજ બિલ બાકી છે। રહેણાંક, કોમર્શિયલ, ઔદ્યોગિક, આંગણવાડી અને ખેતીવાડી મળીને કુલ 4.36 કરોડના વીજ બિલ બાકી છે। અધિકારીઓએ જણાવ્યું કે છેલ્લા 2 વર્ષથી નગરપાલિકા નિયમિત રીતે વીજ બિલ ચૂકવણી કરતી નથી। યુજીવીસીએલ અલગ અલગ ટીમો બનાવીને વીજ બિલ વસૂલાતની કામગીરી શરૂ કરી છે। સાથે સાથે બાકીદારોના વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। વધુમાં યુજીવીસીએલના અધિકારીએ જણાવ્યું હતું કે 2 વર્ષથી નગરપાલિકાનો વહીવટ આ બાબતમાં કથળાઈ ગયો છે એવું અમને લાગે છે। 2 વર્ષ પહેલાં રેગ્યુલર બિલ ચૂકવા જ જતું હતું।